નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજના મુદ્દાની વાત કરીએ પહેલાં આજના સમાચાર કહી દઉં. રાજ્યની અંદર સરકારી વિભાગોમાં કેવી લૂંટ ચાલે છે ને એનો પર્દાફાશ આજે દક્ષિણ ગુજરાતમાં થઈ ચૂક્યો છે. નવસારી જિલ્લામાં થયો છે આ પર્દાફાશ અને એ તમામ લોકોને આપણે જોઈશું જેમને પોલીસે પકડ્યા છે. સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પાણી પુરવઠા વિભાગ, રાજ્યના પાણી પુરવઠા વિભાગના અલગ અલગ કામ જેના ટેન્ડરિંગ પ્રક્રિયા કરી, મારી ટીમને કહીશ કે જે લોકો પકડાયા છે એમના આપણે દ્રશ્યો બતાવીશું, જેમને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને આખો ખેલ પાડ્યો. જે કામ નહોતા થયા એવા કામ ચોપડે બતાવ્યા, જે કામ નહોતા થયા એના માત્ર ફોટા બતાવ્યા અને એવા એક બે નહીં, કોન્ટ્રાક્ટર અને ક્લાસ 1 અધિકારી સહિત 10 લોકોની ધરપકડ થઈ છે. 10 આરોપીઓની ધરપકડ થઈ છે. એ આરોપીઓ પણ આજે અદાલતમાં રજૂ કરાઈ રહ્યા છે અને ઓછો નહીં પણ આપણા પ્રદેશની તિજોરીને 5,48,72,000નો ચૂનો લગાવ્યો છે. જે લોકો પકડાયા છે, જેમની સામે ગુનો દાખલ થયો છે, તે પૈકીના 8 સરકારી અધિકારીઓ છે, 2 કોન્ટ્રાક્ટરો છે. કુલ 14 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સુરત સીઆઈડી ક્રાઇમે 10 આરોપીઓની ધરપકડ કરી છે. આપ જોઈ શકો છો. જે પૈકીની 3 મહિલા પણ છે. કોન્ટ્રાક્ટર છે, સરકારી કર્મચારી છે, સરકારી અધિકારી છે. કોઈ પણ પ્રકારનું કામ કર્યું નહોતું પાણી પુરવઠવાનું અને ચોપડે કામ બતાવી, ખોટા બિલો મૂકી, કોન્ટ્રાક્ટરને રડી આપવાનું આખું રેકેટ હતું. સારું થયું કે જે પણ કારણ હોય, જે પણ સોર્સ હોય, સીઆઈડી ક્રાઇમ સુધી આ જાણકારી પહોંચી અને આપણી તિજોરીને લૂંટનાર કોન્ટ્રાક્ટર અને એક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. ફરીથી કહું છું, અધિકારી જે વિભાગના વડા છે, જેની મોનિટરિંગ કરવાની જવાબદારી છે, એમને પણ પૂછવું જરૂરી છે કે 5 કરોડનો ચૂનો લાગ્યો અને આ નાલાયકો ચૂનો લગાવ્યો તો તમે આંખ ઉપર પડદા બાંધીને કેમ બેઠેલા હતા? શું તમારા ધ્યાનમાં નહોતું? આ ઉચ્ચ અધિકારીઓને પૂછવું જરૂરી છે. અનેક વિભાગમાં આ પ્રકારના રેકેટ ચાલે છે. 5% લઈ 20% સુધીનો રોકડીનો ધંધો ચાલે છે. ક્યાંક તો 50% ધંધો ચાલે છે. કામ નહીં કરવાનું, ખોટા બિલ બનાવીને આપવાના, 50% કોન્ટ્રાક્ટર લે, 50% અધિકારીઓમાં રૂપિયા વેચાય. અને આ જ રીતે આપણા ગુજરાતની તિજોરીને આ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ખાલી કરવાનો કારસો રચ્યો છે. અને હું ફરીથી કહું છું, વારંવાર કહું છું, અધિકારીઓની જવાબદેહી નક્કી કરવી જરૂરી છે. અને અધિકારીઓની સંપત્તિ વેચી સાચી ખોટી 2 નંબરની બધી આપણી ગુજરાતની તિજોરીને ફરી ભરવી જરૂરી છે. કારણ કે આ કરદાતાઓના રૂપિયેથી બધી યોજનાઓ ચાલે છે. અને માત્ર પાણી પુરવઠા નહીં, એ સિંચાઈ વિભાગ હોય, કૃષિ વિભાગ હોય કે જ્યાં અલગ યોજનાઓ ચાલે છે, ત્યાં આ પ્રકારના ખેલ ચાલે છે. આખું ને આખું મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સરકારી વિભાગનું દફતર ચાલતું હતું, આપણે જાણીએ છીએ. ત્યાં પણ આ જ પ્રકારનો ખેલ હતો. ત્યાં કોઈ કામ ન થયું હોય અને કામ બતાવ્યું, રૂપિયા ચૂકવાઈ ગયેલા હતા. શરૂઆત થાય છે, શરૂઆતમાં કાર્યવાહી પણ થાય છે અને પછી એ કાર્યવાહીના નામે મીંડું થાય છે. એ મધ્ય ગુજરાતમાં જે થયું આદિવાસી વિસ્તારમાં, આગળ કોઈ મોટા અધિકારી પકડાયા નહીં અને પીંડું વળી ગયું. અને એ જ કારણ છે કે ગુજરાતને લૂંટવાનો આ દોર યથાવત છે. હું ફરીથી કહીશ સરકારને, મોટા અધિકારીઓને પકડો. ડાળીઓ કાપવાથી સડો દૂર નહીં થાય. સડો મૂળમાં છે અને મૂળ પકડવું જરૂરી છે. આવતીકાલ સુધીમાં આ રેકેટને લઈ અનેક ખુલાસા થશે અને એ ખુલાસા આપની ચેનલ એબીપી અસ્મિતા પર પણ જોશો. અને ફરીથી કહું છું, માત્ર આ નાના મુખોટા નહીં, આની પાછળના વિલનોને પકડવા જરૂરી છે. અને મુખ્ય વિલનો એ મોટા અધિકારીઓ છે, એમને પકડવા જરૂરી છે. કારણ કે
એમની જવાબદારી હતી, અથવા તો એ બે જવાબદાર છે અથવા ભ્રષ્ટાચારના ભાગીદાર છે, આ નક્કી છે. ખેર, હવે હું તો બોલીશની વાત. હું તો બોલીશ આજે સતત 1199 એપિસોડ, 1200 એપિસોડમાં એક એપિસોડ બાકી, અને 1199 એપિસોડના બે મુદ્દા છે. એક મુદ્દો છે આપણા સ્વાસ્થ્યને લગતો, જીવલેણ બીમારીનો. જી હા, એક એવી બીમારી જે હવે જીવલેણ સાબિત થઈ રહી છે, એ મુદ્દાને સમજવો છે. અને બીજો મુદ્દો છે, કેમ ખોદો છો ગામની ગોર. જી હા, આપણા ગુજરાતના અનેક ગામ શહેરોના કારણે બરબાદ થઈ રહ્યા છે, બિલ્ડરોના કારણે બરબાદ થઈ રહ્યા છે, બિલ્ડરોની યોજનાઓના કારણે બરબાદ થઈ રહ્યા છે, અને પ્રશાસન તબાસદીન છે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને અર્બન ઓથોરિટી માત્ર ને માત્ર જવાબદાર છે એ બિલ્ડરોને પોષી આ ગામડાઓને બરબાદ કરવા માટે એનો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરીએ જીવલેણ બીમારીના મુદ્દાથી. છેલ્લા કેટલાક દિવસોથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લા સાબરકાંઠા, અરવલ્લી, ત્યારબાદ ગાંધીનગર અને હવે અમદાવાદ જિલ્લો પણ થોડોક આવી ગયો, અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા, એમાં એક અલગ જ પ્રકારની બીમારી ફેલાઈ છે. બાળકોના મોત થઈ રહ્યા છે. 1 થી 14 વર્ષના બાળકોના મોત થાય છે. તાવ આવે છે, ખેંચ આવે છે, બાળકો મૃત્યુ પામે છે. કહેવાય છે કે આ ચાંદીપુરમ નામનો વાયરસ છે. કેટલાક લોકો એને ચાંદીપુર નામનો વાયરસ કહે છે, અને એનો તરખડાટ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, મહેસાણા, રાજકોટમાં પણ ક્યાંક એવું જોવા મળ્યું છે, અને હવે તો પાટનગર, ગાંધીનગર જિલ્લામાં પણ છે. શંકાસ્પદ ચાંદીપુરમમાં એક બાળકીનું મોત થયું. ગાંધીનગરના ભાટ છાપરાવાસમાં રહેતી 15 મહિનાની બાળકીનું ચાંદીપુરમ વાયરસથી મોત થયાની આશંકા છે. દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામમાં પણ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. એક બાળક શંકાસ્પદ ચાંદીપુરમથી સંકરિત થતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એને ખસેડાયું છે. ગાંધીનગર જિલ્લાના આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં પણ 2 બાળકોમાં શંકાસ્પદ આ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. ચાંદલોડિયા વિસ્તારનું બાળક અને અંબાવાડી વિસ્તારના બાળકોમાં આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. અમદાવાદ સિવિલમાં અલગ અલગ જિલ્લામાંથી 6 બાળકો દાખલ કરાયા છે, જેમના 2 દિવસ અગાઉ દાખલ કરાયેલા, જે પૈકીના 2 દિવસ અગાઉ દાખલ કરાયેલા મહેસાણા જિલ્લાના એક બાળકનું મૃત્યુ પણ થયું છે. પંચમહાલ જિલ્લામાં એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મૃત્યુ થયું છે. ગોધરા પાસેના કોટડા ગામની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે, અને તેને સારવાર અર્થે વડોદરા ખસેડાઈ હતી, જ્યાં આ બાળકીનું મોત થયું છે. અને સ્વાભાવિક રીતે જ આ તમામના જે સેમ્પલ છે તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે. મહીસાગર જિલ્લાના જૂના રાબડિયા ગામે પણ 5 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કેસ જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદમાં સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ થયું હતું. એનો મતલબ એક આ એવી બીમારી છે જે બાળકોને થાય છે, અને બાળકોના મૃત્યુ થાય છે. કેટલાક કેસમાં રિપોર્ટ આવ્યા છે, કેટલાક કેસના રિપોર્ટ આવવાના બાકી છે. પ્રશાસન ચોક્કસથી સતર્ક થયું છે. ઋષિકેશભાઈ પટેલ, રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે આ એક એવો વાયરસ છે જે વાયરસથી બીમાર થાય અને બાળકને જો તુરંત સારવાર ન મળે તો મૃત્યુની આશંકા વધી જાય છે, મૃત્યુની શક્યતા વધી જાય છે. સાંભળી લઈએ રાજ્યના આરોગ્ય મંત્રીને. લગભગ હું માનું છું ત્યાં સુધી મધ્ય ગુજરાતની અંદર આ પ્રકારના રોગો, આ પ્રકારનો વાયરસ એટલે આમ તો જનરલી ચેપી હોય એવું મનાય છે, પરંતુ આ પ્રકારના જીવોની ઉત્પત્તિથી જે આ થતો રોગ, એના માટે વધુમાં વધુ, અને આમાં ડેથ રેશિયો વધારે છે, લગભગ 24 થી 72 કલાક સુધીમાં આવા કોઈ પણ પ્રકારનું લક્ષણ દેખાય, જો 24 કલાકની અંદર એ હોસ્પિટલ સુધી પહોંચે અને સારવાર ચાલુ થઈ જાય તો એની બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. પરંતુ આશરે 72 કલાક પછી જો એ પેશન્ટ પહોંચતું હોય, એ બાળક પહોંચતું હોય, તો આમાં મોર્ટાલિટી એ લગભગ 60 થી 70% છે. આમ પણ ચોમાસાની મોસમ છે અને અલગ અલગ પ્રકારની બીમારીઓ વધતી પણ હોય છે. 4 દ્રશ્યો જોજો. એક દ્રશ્ય છે ચાંદીપુરમનું, બીજું
રોગચાળો જે વકર્યો છે અલગ અલગ શહેર અને ગામડામાં. ત્રીજી વિન્ડો છે ગામ અને શહેરમાં ખદબત્તી ગંદકી, અને ચોથો વિન્ડો છે દૂષિત પાણીથી ત્રાહિમામ. આપણે તમામ લોકો જાણીએ છીએ દૂષિત પાણીના કારણે કોલેરાના સતત કેસ વધતા રહે છે અને એના ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ખેર, અન્ય બીમારી અને અન્ય જે રોગચાળો ફેલાયો છે એની ચોક્કસથી વાત કરીશું, પરંતુ આ ચાંદીપુરમ છે શું એ સમજવું જરૂરી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારનો વાયરસ વધુ ફેલાય છે અને એક ખાસ પ્રકારની માખી છે જેના ડંખ મારવાથી અથવા કરડવાથી બાળકોમાં રોગ ફેલાય છે. આને સમજવો જરૂરી છે. પેનિકમાં કે ડરમાં આવવાની જરૂર નથી, એને સમજી એ પ્રકારના પ્રિકોશન લેવાની જરૂર છે. પ્રશાસને પ્રિકોશન ગ્રામીણ વિસ્તારમાં લેવાના શરૂ પણ કર્યા છે, પણ એક નાગરિક તરીકે આપણે પણ સતર્ક થવું જરૂરી છે. ડૉક્ટર મુકેશભાઈ મહેશ્વરી વાઇસ પ્રેસિડેન્ટ છે એમએના, અને ડૉક્ટર ગૌતમ છે MBBS ડૉક્ટર છે. મહેશ્વરી સાહેબ સાથે મેં વાત કરી છે, પહેલાં એ જોઈ લઈએ. ડૉક્ટર મહેશ્વરી, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું છે, આ ચાંદીપુરમની જે બીમારી છે આજના દિવસે વિચારીએ આપણે તો કેટલી ગંભીર અને કેટલી ઘાતક છે. અને હું એટલે પૂછી રહ્યો છું કે આરોગ્ય મંત્રીએ એમ કહ્યું કે જો ઇલાજ લેટ થાય, સારવાર મોડા થાય તો આ બીમારીની અંદર મૃત્યુ દર વધુ હોય છે. કેટલું ઘાતક છે? રોનકભાઈ, આ બિલકુલ સાચી વાત છે. નોર્મલી ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ એટલે ILI જેવા જેના સિમ્ટમ હોય છે, તાવ આવવો, શરીરનો દુખાવો થવો, માથાનો દુખાવો થવો, ડાયરિયા, વોમિટિંગ, આ બધું કોમન છે, એટલે તમને જલ્દી ખબર નથી પડતી. અને જો સારવાર ટાઈમસર ના મળે તો આ વાયરસ બ્રેઇન પર પહોંચી જાય છે, એટલે વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે મગજનો તાવ થાય છે. પછી ખેંચ આવે છે, અને જો આ વખતે જો સારવાર ના મળે અથવા પ્રોપર આપણે એને જો રિહાઇડ્રેશન કે ના કરીએ તો આ જીવલેણ સાબિત થાય છે. અને એવા કિસ્સામાં એનો મૃત્યુદર 50% જેટલો હાઈ છે, એટલે આ ખરેખર ચિંતાનો વિષય ચોક્કસ છે. ડૉક્ટર સાહેબ, આ બીમારીથી બચી કેવી રીતે શકાય? સાથે જ બીમાર કોઈ બાળક પડી જાય તો ઈલાજ કયા પ્રકારનો હોય છે, સારવાર કયા પ્રકારની હોય છે? હા રોનકભાઈ, આમાં એવું છે કે આ વાયરસ કઈ રીતે ફેલાય એ જાણવું મહત્વનું છે. એટલે આપણી જે સ્લેન ફ્લાઇઝ એટલે માખી છે, મચ્છર છે, અને ટીક એટલે કે બગાઈ, આ ત્રણથી આ રોગ ફેલાય છે. અને આ વાયરસ મેઇનલી રૂરલ એરિયામાં રેઇની સિઝનમાં એટલે વરસાદની સિઝનમાં થાય છે. અને એનું એક જ કારણ છે કે ગામડાઓમાં ખુલ્લું પાણી ભરાવાની જગ્યા ઘણી હોય છે, ખેતરો હોય છે, ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી હોય છે, એટલે આ જગ્યાએ સેન્ડ ફ્લાઇઝ છે કે માખી મચ્છરનો ઉપદ્રવ વધારે હોય. હવે જો તમે એનાથી બચવા માંગતા હોય તો તમારે એનો ઉપદ્રવ જ અટકાવવો પડે, એટલે તમે જંતુનાશક દવાઓનો છંટકાવ કરો, ફ્યુમિગેશન કરાવડાવો, સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરો તો ચોક્કસથી આ વાયરસથી બચી શકાય. અને જો આ વાયરસ થઈ જાય અને જો બાળક માદું પડી જાય તો એના માટે બીજા વાયરસની જેમ આમાં સારવાર એ રીતે જ મહત્વની બની જાય છે કે જો આવા સિમ્ટમ દેખાય તો તાત્કાલિક રીતે એને બાળકને હોસ્પિટલાઇઝ કરો, એને રિહાઇડ્રેશન કરો, એટલે કે એને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપો, કારણ કે એને ડાયરિયા અને તાવ એ બંનેના કારણે એનો શરીરમાંથી પાણીનો અને ઇલેક્ટ્રોલાઇટનો લોસ થશે. એટલે એને રિહાઇડ્રેશન કરો, તાવની દવા આપો, ખેંચ આવે તો ખેંચની દવા આપો, અને પ્રોપર મોનિટરિંગ કરો. જો આટલું કરીશું ને તો ચોક્કસથી બાળકને સિરિયસ થતાં બચાવી શકીશું અને મૃત્યુદર આપણે નીચે લાવી શકીશું. ડૉક્ટર સાહેબ, કેમ કે કોરોના પછી વાયરસ દિમાગમાં ઘૂસી ગયું અને સ્વાભાવિક જ કોરોનાની અંદર કોઈના પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં નહીં આવવું, આઇસોલેશનમાં જવું, આવું બધું શીખ્યા હતા આપણે. હજી દિલ દિમાગમાં આ જ છે. શું આ વાયરસ પણ એ જ પ્રકારનો છે કે જેથી ચેપ લાગવાના કારણે વધુ થવાની શક્યતા હોય, આઇસોલેશનમાં રાખવા બાળકને જરૂરી હોય? એક્ઝેક્ટલી વાયરસ છે કયા પ્રકારનો? ના, આ એ ટાઈપનો વાયરસ નથી. પેલો શ્વસનતંત્રનો વાયરસ હતો, એટલે આપણે છીંક ખાઈએ, ખાંસી કહીએ કે બોલીએ તો એનાથી ફેલાતો હતો. આ વાયરસ એ ટાઈપનો નથી. આ વાયરસ જેને થયો હોય એ લોકોને જો માખી મચ્છર કરડે અને એના લોહીમાં જાય અને એ પછી બીજાને કરડે તો થાય, લાઈક મેલેરિયા આપણે ગણીએ છીએ, ડેન્ગ્યુ ગણીએ છીએ, એ રીતે ફેલાતો વાયરસ છે. એટલે કોઈને આપણે આઇસોલેશનમાં રાખવાની જરૂર નથી. આપણે ખાલી જે પણ બાળકો જે છે એને આપણે પ્રોપર ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અને સ્કૂલિંગ લાઈક સ્કૂલોમાં અને જાહેર જગ્યાઓમાં આપણે પાણી ના ભરાવા દઈએ, એનું ફ્યુમિગેશન કરીએ, એ એરિયાને આપણે જંતુનાશક દવાઓથી બચાવીએ, છાંટીને એનો ઉપદ્રવ અટકાય તો અટકાઈ શકાય. આ કોરોનાની જેમ ફેલાતો વાયરસ નથી, એટલે એવું કોઈ મોટું ચિંતાનું કારણ નથી બનતું. ડૉક્ટર સાહેબ, જો આપે જે કહ્યું લીંપણ હોય કે માખી હોય કે મચ્છર હોય, આ બધું દર વર્ષે આપણા ત્યાં હોય જ, દર વર્ષે ગ્રામીણ વિસ્તારમાં હોય છે. હવે તો શહેરી વિસ્તાર પણ એવો થઈ ચૂક્યો છે, ગામડા કરતાં પણ વધુ ગંદકી શહેરમાં જોવા મળે છે. મારે એ જ જાણવું ને સમજવું છે, આ બધું હતું છતાં પણ આ વર્ષે વધુ કેમ? અને ખરેખર
અગાઉના વર્ષોની તુલનામાં ચિંતાજનક રીતે વધુ છે કે પછી ક્રમશઃ વધી રહ્યો છે આ વાયરસ અને બીમારી એ પ્રકારે જ છે? રોનકભાઈ, આ વાયરસની એક લાક્ષણિકતા રહી છે કે અમુક વર્ષોના અંતરે અમુક એરિયામાં દેખાય છે. હવે એના પાછળનું સાયન્ટિફિક રીઝન હજુ આપણને ખબર નથી. લાઈક તમે બી જો સ્પેનિશ ફ્લૂ દેખાયો તો તે 1810માં દેખાયો ને પછી 1912માં કે 10માં દેખાયો. એ રીતે જ આ વાયરસ છે ને 2003-4માં એક મોટો સ્પોરાડિક કેસ આવેલા અને પછી અત્યારે ગુજરાતમાં આના કેસીસ મોટા પાયે દેખાઈ રહ્યા છે અને નજીકના રાજ્યોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ છૂટાછવાયા કેસ છે. પણ આ કોઈ એન્ડેમિક કે પેન્ડેમિક નથી. પેન્ડેમિક એટલે શું કે સમગ્ર વિશ્વમાં હોય. એન્ડેમિક એટલે શું કોઈ એક એરિયામાં પર્ટિક્યુલર જગ્યાએ દરેક વખતે થયા જ કરતો હોય. આ સ્પોરાડિક છે એટલે કોઈ પર્ટિક્યુલર એરિયામાં છૂટક-છવાયા કેસ દેખાય, પરંતુ જો એ આપણે કંટ્રોલ ના કરીએ તો એને ફેલાવવામાં ચોક્કસથી એને ટાઈમ મળે એટલે એ ફેલાતો અટકાવવો ખૂબ જરૂરી બની જાય છે. ડૉક્ટર સાહેબ, એક અંતિમ સવાલ. જો આજે પણ દેશી એટલે માવાળા ઉપચારની હું વાત નથી કરતો, પણ ભ્રામક ઉપચાર કે જે ખરેખર એ પદ્ધતિ નથી છતાં પણ લોકો એવી અંધશ્રદ્ધામાં ફેલાય આવે છે અને સારવારમાં વિલંબ પણ કરે છે. આ સંજોગોમાં ખાસ કરીને કેવા લક્ષણો દેખાય તો એને ચાંદીપુરા હોય એવું સમજી સીધી સારવાર માટે પહોંચવું? હા રોનકભાઈ, આ બહુ જ સરસ સવાલ તમે કર્યો છે, કારણ કે આના લક્ષણો બધા બીજા વાયરસ જેવા છે એટલે આપણને તાત્કાલિક તો ખબર નથી પડતી. પરંતુ જો બાળક તમારું નાનું હોય અને એ વખતે જો એને ફીવર આવવાનું ચાલુ થાય, એનું અલ્ટર સેન્સોરિયમ એટલે કે એક વિચિત્ર જાતની બિહેવિયર કરવા માંડે, એને ખેંચ આવવા માંડે, તો સમજી લેવાનું કે આ ખતરનાક વાયરસ છે, એન્કેફેલાઇટિસ થયું છે. અને એન્કેફેલાઇટિસ પછી એ ઇન્ફ્લુએન્ઝાનું હોય કે ચાંદીપુરમનું હોય, તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એવા સંજોગોમાં તાત્કાલિક હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે. સીઝર્સ એટલે કે જે ખેંચ આવતી હોય એની સારવાર લેવી જોઈએ. તો તમે શું છે કે બીજા બધા જ એના કોમ્પ્લિકેશનથી બચી શકો. એટલે જ્યારે પણ આવા 2 કે 3 દિવસનો તાવ હોય અને બાળકના તમને કોઈ બિહેવિયરલ ચેન્જીસ લાગે, બાળક બેભાન થવા માંડે કે ખેંચ આવવા માંડે, તો તાત્કાલિક રીતે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે અને એવા કેસમાં આપણે બાળકને ચોક્કસ બચાવી શકીએ છીએ. ચાંદીપુરમથી સતર્ક રહેવું જરૂરી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર જ્યાં લીંપણવાળા ઘર છે, જ્યાં દિવાલોમાં તિરાડ છે, જ્યાં આ પ્રકારની માખી છે, ત્યાં બાળકોને આ પ્રકારના ક્યાંય પણ લક્ષણ દેખાય તો સત્વરે હોસ્પિટલમાં લઈ જઈ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. આ તો ગ્રામીણ વિસ્તારની વાત થઈ અને નાના બાળકોની. પરંતુ ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ જબરજસ્ત વકરે છે અને એની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે. એટલે સતર્કતા વધારવી જરૂરી છે. ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય હોય છે, ગંદુ પાણી ભેગું થયેલું હોય છે, પાણીનો નિકાલ થતો નથી, આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ એ દવાઓનો રેગ્યુલર છંટકાવ કદાચ નથી કરાવતી અને એટલે જ અલગ અલગ પ્રકારની બીમારી અને રોગચાળો ફેલાવાની આશંકા હોય છે. ત્યારે એના વિશે પણ જાણવું સમજવું જરૂરી છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પણ રોગચાળાએ એક યુવતીનો ભોગ લીધો છે. મગદલા રોડ ઉપર બાંધકામ સાઇટ પર કામ કરતી યુવતી 2 દિવસથી તાવ આવતો હતો. ખાનગી હોસ્પિટલમાં એને સારવાર કરાવી, ત્યાં તેનું મૃત્યુ થયું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 11, મેલેરિયાના 31, કોલેરાના 8 કેસ નોંધાયા છે. કમળાના 3 કેસ અને ટાઇફોઇડના 18 દર્દીઓએ સારવાર લીધી છે. આ સિઝનમાં ખાસ કરીને ગંદકી અને દૂષિત પાણીના કારણે કોલેરાના કેસ વધુ નોંધાતા હોય છે અને અનેક વિસ્તારો, ખાસ કરીને શહેરી વિસ્તારના અનેક એવા વિસ્તારો છે જેને કોલેરાગ્રસ્ત સરકાર જાહેર કરતી હોય છે. ટાઇફોઇડ પણ આ જ સમય થતો હોય છે. મેલેરિયાથી સતર્ક રહેવું જરૂરી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ કોલેરા અને ડેન્ગ્યુએ તડખડાટ મચાવ્યો છે. 24 કલાકમાં 10 વર્ષીય એક બાળકને કોલેરા થયો છે, તો ડેન્ગ્યુથી 2 દર્દીઓને ડેન્ગ્યુ થયો છે. આ સરકારી ચોપડે સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કેસ છે. તાવ અને ઝાડા ઉલટીના 619 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ આ જ પ્રકારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડ, કમળાના કેસ વધ્યા છે. ટાઇફોઇડના 285, કમળાના 150, કોલેરાના 17, ડેન્ગ્યુના 44 કેસ નોંધાયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ આ જ પ્રકારે રોગચાળો વધી રહ્યો છે. 15 દિવસમાં રાજકોટમાં કોલેરાના 3 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 401 કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 4 કેસ નોંધાયા છે. મેલેરિયા, કમળાના એ જ પ્રકારે સતત કેસ નોંધાયા છે. કલોલની વાત કરીએ તો ગાંધીનગરના કલોલમાં અનેકવાર કલોલના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવા પડ્યા છે. 10 જુલાઈએ કલોલની મહેન્દ્ર મિલ અને ગાયનો ટેકરોની આસપાસ 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. જામનગરમાં પણ કોલેરાનો ઉપદ્રવ સામે
કોર્પોરેશન કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ વિપક્ષ લગાવે છે અને વિપક્ષે ઢોલ વગાડીને પ્રશાસનને જગાડવાનો પ્રયાસ કર્યો. તો બની શકે કે વિપક્ષનો જે પણ આશય હોય, પણ ઢોલ વગાડવું એટલે જરૂરી છે કે સતર્કતા રહે. સવાલ દૂષિત પાણીનો છે અને દૂષિત પાણીને લઈ ગઢડાની અંદર કેટલાક નાગરિકોએ પણ પ્રોટેસ્ટ કર્યું હતું અને એના પાણી ગંદુ આવે છે, ગટર મિશ્રિત પાણી આવે છે એ પ્રકારે કહ્યું હતું. અમરેલીના લીલિયામાં પણ ગટરના દૂષિત પાણીથી કંટાળી ચેમ્બર ઓફ કોમર્સે લીલિયા બંધનું એલાન આપ્યું. તો આપ સમજી શકો છો, આ થોડાક દિવસ પહેલાંની વાત છે. લીલિયા બંધનું એલાન જ્યારે અપાયું હતું, આપ ગંદી ગટર જોઈ શકો છો. આ સંજોગોની અંદર આપણે તમામ લોકોએ સતર્કતા વધારવી જરૂરી છે અને લક્ષણો શું હોઈ શકે અને કેવી રીતે બચી શકાય જાણવા ડૉક્ટર ગૌતમભાઈ શાહ મારી સાથે જોડાય છે. ડૉક્ટર સાહેબ, અગાઉના વર્ષોની તુલનામાં એ ડેન્ગ્યુ હોય, કોલેરા હોય, મેલેરિયા હોય, આ પ્રકારની બીમારી રોગચાળો વધ્યો છે કે પછી કાબૂમાં છે? ચોમાસામાં બધા રોગો વધારે પડતા થાય છે અને આ બધા જ પ્રાણીજન્ય રોગો છે પાણીથી થતા દૂષિત પાણીથી. તો મોન્સૂનમાં આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે બને ત્યાં સુધી ઉકાળેલું પાણી પીવાનું રાખવાનું 3 મહિના, તો તમે આ બધા રોગથી તમે બચી શકશો. બીજું, તમારે ખાસ આ 3 મહિના સુધી પાણીપુરીની લારીથી પાણીપુરીને એ બધું નહીં ખાવાનું, બિકોઝ એ લોકો ત્યાં આગળ પાણી ચોખ્ખું વાપરતા હોતા નથી. બીજું, ખુલ્લી લારી પરના પદાર્થો આપણે બિલકુલ ખાવા ના જોઈએ. આ બધાથી આપણને જોન્ડિસ છે, ટાઇફોઇડ છે, એ બધું થવાની શક્યતા પૂરી રહે છે. ડેન્ગ્યુ હંમેશા ચોખ્ખા પાણીની અંદર એમના લાર્વા મૂકે છે અને જે મોસ્કીટો છે એ બધા દિવસે તમને કરડવાથી થાય છે. તો તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ના કરવો. તમારે તમારું એર કુલર કે વાપરતા હોય તો રોજ પાણી બદલવું જોઈએ. પાણીનો સંગ્રહ કરવાનો નહીં, રોજે પાણીને તમારે ફેંકી દેવાનું, તો તમે ડેન્ગ્યુને એનાથી બચી શકશો. સર, આપનો અનુભવ શું કહે છે? આપણામાં જાગૃતતા આવી છે ખરી કે પછી દવાખાના એક બાજુ ગટરો ઉભરાય અને બીજી બાજુ દવાખાના ઉભરાય? એટલા માટે જ આપણે આ મોન્સૂનમાં આ બધા રોગો થવાની શક્યતા ખૂબ રહેલી છે. એટલે આપણે આપણી જાતે પ્રિકોશન લેવા પડે અને કદાચ બી કંઈ થાય તો ઇમિડિયેટલી તમારે કોન્ટેક્ટ ડૉક્ટરનો કરવાનો. તમારે સેલ્ફ મેડિકેશન નહીં કરવાનું. તમને ડાયરિયા થાય તો તમારે ડૉક્ટર પાસે જઈને મેડિસિન લેવાની અને સાથે તમારે ORS બી લેવાનું. અને ડેન્ગ્યુને તમારે જો હાઈ ફીવર આવે 103, 104, તો તમારે ડેન્ગ્યુનો ટેસ્ટ પહેલા દિવસે કરાવી લેવો જરૂરી છે, કારણ કે પહેલા દિવસે બી એ ડેન્ગ્યુ પોઝિટિવ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. અને જો અર્લી સ્ટેજમાં તમારું ડાયગ્નોસિસ થાય તો તમારે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. સર, ડેન્ગ્યુ માટે એવું પણ કહેવાય કે પપૈયાના પાન ખાઈ લો એટલે કાઉન્ટ વધવાનું શરૂ થઈ જાય, રિકવરી આવી જાય. એ ખરેખર સાચું છે કે પછી લોકો આ કહે છે? એક લોકોમાં એક એવી અવેરનેસ છે, પણ પપૈયાથી ઇટ ઇઝ નોટ પ્રૂવન, કારણ કે આ વાયરલ ડિસીઝ છે જે મચ્છરના કરડવાથી થતો હોય છે અને એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે. એમાં 6 થી 7 દિવસ ડિસીઝને કંટ્રોલ આવતા લાગે છે અને એમાં મેઇન વસ્તુ પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થાય છે. એટલે પ્લેટલેટ દર દિવસે એક દિવસે ઘટતા જાય છે અને સૌથી વધારે એ 6થા દિવસે ઘટે છે. તો આપણે 6 દિવસ સુધી પૂરેપૂરો સંપૂર્ણ આરામ કરવાનો, રોજથી 2 થી 3 લીટર જેટલું લિક્વિડ લેવાનું અને તમારે તાવ માટે તમારે મેટાસિન, પેરાસિટામોલ લેવાની, વિટામિન ટેબ્લેટ લેવાની અને યુ હેવ ટુ ટેક કમ્પ્લીટ રેસ્ટ. પણ આમાં ફ્લુઇડ બહુ જરૂરી છે અને તમારે એવરી 2 થી 3 દિવસે તમારે પ્લેટલેટ કાઉન્ટ એટલે CBC કરાવતા રહેવું પડે, જેથી આપણને ખબર પડે. અને જો એ કાઉન્ટ 1,50,000થી ઓછા થાય તો આપણે દાખલ થવાની એ તૈયારી રાખવાની જરૂરી છે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા બદલ. ખેર, ચાંદીપુરમ અથવા તો ચાંદીપુરા ગ્રામીણ વિસ્તારમાં છે, નાના બાળકોમાં છે. સરકાર સતર્ક થઈ છે. હજુ જેટલા પણ સેમ્પલ મોકલાયા છે એનાથી એક્ઝેક્ટ વિશ્લેષણ થઈ નથી શક્યું કે કેટલા બાળકોના મૃત્યુ ચાંદીપુરાના કારણે થયા છે, પણ આશંકા જરૂર છે. ખુદ આરોગ્ય મંત્રી કહી રહ્યા છે, આરોગ્ય વિભાગને આશંકા છે. ગ્રામીણ વિસ્તારમાં એ પ્રિકોશન લેવાની શરૂઆત થઈ ચૂકી છે, પણ
પણ આપ ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય, બાળકોમાં આ પ્રકારના લક્ષણ દેખાતા હોય તો ચોક્કસથી હોસ્પિટલ શોધજો, હોસ્પિટલ પહોંચજો, ડૉક્ટર પાસે પહોંચજો. સાથે જ શહેરી વિસ્તારની અંદર ગંદકીનું સામ્રાજ્ય સતત ચોમાસાના દિવસોમાં વધી રહ્યું છે. ચોમાસાના દિવસોમાં પ્રશાસન તો નગરોળ છે જ, પણ આપણે પણ બેદરકાર હોઈએ છીએ, જેના કારણે મહામારી તો નથી પરંતુ બીમારી વધી રહી છે. આપણી તમામની ફરજ પણ છે અને આપણે તમામ આપણા માટે સતર્ક રહીએ એ જરૂરી પણ છે.